હરીભાઈ હા ઓ અમે તો નજરામાં જ આવતા નહીં. અરે ના ના બાપુજી એવું કોઈ નહીં આ દાડો હોમો પડે છે ને એટલે નેચેતાજી હેડું છું હવે અભળો મારી વાત કે હારું છે દાડો હોમો પડ્યા હતા. તમે કોઈ દાડો હોમા ના પડતા. લ્યો અમે ચિયા દાડા કને હોમે પડ્યા કેજો મને તમારા સંપલનો પાવર જોઈને કહું છું. તમારી હોટલ એવી હેડે છે ને એટલે કહું છું. અરે બાપુજી વાપરો મારી વાત હોટલ તો મારા કાકાની દયાથી હેડે છે અને મારા છોકરાની મહેનતથી હેડે છે હા એ તો મને ખબર છે પણ આ તમારા પગ તો કની દયાથી હેડી છે મને નહીં ખબર પડતી કે હું નજરામાં આવત તમને. અરે બાપુજી મારે જેડથી ઉતાવળું હેડવા જોવો છે અને મારી નજર કદી નેચી નહીં હોતી પણ આ દાડો હોમો પડે છે એટલે શું કરું કો ઓ તારી હમણે પચાની ખવાની 500 ની નોટ પડી હોત તો એ વખત તમારા ડોળા ફાટત હોય. અમે નહીં પડાતા. શું હતું કો એટલે મને નતું બોલવું તમારે. અરે ના ના બાપુજી એવું કોઈ નહીં તમે શું એક તો વાતો લાંબી કરો મને તમે નજર અંદાજ કેમ કર્યો. અરે નજર અંદાજ નહીં કર્યા ભાઈ હું નેચેતાજી હેડતો તો હે ઓય તો પછી મારા પગ તો દેખો કે ના દેખો. ભૂલ થઈ ગઈ હવે તમારા પગ જોઈ ના ના તમારા હોટલનો પાવર છે બીજું કોઈ નહીં. તમારામાં અભિમાન આવ્યો છે. અરે બાપુજી અભિમાન નહીં આવ્યો મારામાં એવું હોય ને તો તમે તારા આટલેથી આવો અને હું આટલેથી પાછો આવું તમારું હમું તાજીને હેડું હવે એ તો રાત ગઈને બાદ ગઈ પટી ગયું. હબળો મારી વાત શું લાયા છો. આ તો મારું નહીં વાઘુજી એનું કચેરિયું છે હા કચેરિયું એટલે હરીભાઈ કચેરી લાયા. ઓય મારા મહેમાન છે લાવો ને હું લઈ દઉં ફટોફટ. અરે મફુજી શું વાત કરો તમે આ પેલા વાઘુજીએ અને ભૂપતજીએ હું બજાર જાતો હતો ને એટલે હરુપાનું મારા અંગત મંગાવ્યું છે હવે હરીભાઈ મને ખબર છે હબળો મારી વાત મારા મહેમાન આવ્યા છે ને હું મોહન થાળ લેવા જતો પણ હવે તમે કચેરી લાયા છો ને હીર્યું કચેરી મને આલજો ને હું તમને જે પૈસા થયા હોય આલજો. ના ના મફુજી એવું કોઈ નહીં તમે જઈ લેતા આવજો અલ્યા લાવો ખા તમે શરમ વાળા છો. અરે મફુજી એક તો બજારમાં ટ્રાફિક જેટલું છે હું નેટ આવ્યો છું ઓ તારી આટલી બધી હોટલે હરિયો કરો છો નહીં થાકતા તમે. એ તો હોટલો તો હિસાબ લેવા જવું પડે કે તો આ સમજો કે હિસાબ લેવા જો તો. ના ના મફુજી તમે લેતા આવો એટલે મહેમાનની શરમ ભરો. ઓપડો મફુજી તમારા મહેમાન મારા મહેમાન પણ હાલ મેળ નહીં આવે એમાં કેવું છે ખબર છે હવે તમે મારા અંગાત કોઈક વસ્તુ મંગાવી હોય અને તમારી વસ્તુ હું બીજા કોકને આ દઉં તો તમને ખોટું લાગે કે ના લાગે હું તમારા જેવો નજીબડો નહીં. આલી દ્યું વસ્તુ તરત મહેમાન હોમ જોઉં ના શરમો ના થવું. અરે પણ મફુજી મારી તો મેં વાત જ નહીં કે તો પછી તમારું શું થાય છે. મારે તો પૈસા વાઘુજી ના આલવા કી. ના ના મફુજી ની મેળ આવે તમે જતા આવજો હા ઓય ફટ તારું ભલું થાય તારું ના શર્મા. જા કચેરી મોટું ગાલી દે તારું ગબ્બી જેવું. મફુજી માપે હેડવેથી તારા માપે તું કોઈને શું હાલી લે. અરે એ ચોકડી પર હવે મારા ભલે મારી વાત આ તો કચેરીયું છે ભલ ભલા માણસો જીવ આલી દે છે. હેટ ઉપર માઈક આંગલી જીવ તો જો વેસા તો મળે હેજી વેજી હાલ દે એ તમાર બદલે થઈ ખરેખર હાવ કે બાતલ જોસી હવે તું તો અલે આખા ગામમાં હજી કોઈને ઉતરેણ નહીં આવી અને હવની પહેલા તારે ઉતરેણ આવી જાય છે પણ કાકા આજ રજા છે એટલે અલ્યા પણ રજા હોય તો ઘડીવાર સોપડી જઈને ભણવા બેસ કે ભણવા પણ કાકા મારે કોઈ લેશન નહીં. ચમ લે તારા સાહેબ ને લેશન નહીં આવતા ના ચમ એ તો કાકા નિહાલમાં વાંચવાનું હોય હું બધું વાંચી નાખું ઈ ને ઈ. તું મને ભણાવવાના ધંધા ના કર કાકા ભણાવતો નહીં હું સાચું કહું છું. અલ્યા તું જૂઠું બોલતા શીશી જશે બીજું કોઈ નહીં હવે મારા આગળ તું જૂઠું જ બોલે છે સારું કાકા તમે ખાવાનું બનાવજો હેડજો. ખાવાનું કોઈ નહીં બનાવું અભણ મારી વાત જો આ કચેરીયું છે અભણ મારી વાત હવે હા ઓ આમો જે મોટો ડબ્બો છે ને એનો વાઘુજી નાલ છે અને નેનો ડબ્બો છે ને એનો ભૂપતજી નાલ છે નહીં કાકા જો મને તો કંટાળો આવે હું નહીં જવાનો ચોય. એટલે ચમ નહીં જવું એટલે કાકા મારે પતંગ ચગાવવા જાવું મોડું થાય. અરે સોનામાનો ઊભો થાય ને કે હમણાં મુઠામ થઈને એટલા દોત બધા ભય પડ્યા છે હમણાં સારું જઉં છું દેતો નહીં એટલી ઘણા સારું જઉં છું. લે પકડ યસ શું કીધું ના નેનો ડબ્બો ભૂપતજીનો અને મોટો ડબ્બો વાઘુજીનો નાનો ડબ્બો વાઘુજીનો મોટો ડબ્બો ભૂપતજીનો. અલ્યા મૂર્ખા મોટો ડબ્બો વાઘુજીનો નેનો ડબ્બો ભૂપતજીનો નાનો ડબ્બો ભૂપત કાકાનો હા અને મોટો ડબ્બો વાઘુબાનો. હા જાય સારું ને કઈ જા એમ કહો નેકળ નહીં. આ ફિરકી બધું મેલી જાગી પડી ઘેર એ તો કાકા હું હારી નીકળ ચકાયો ભાઈ મેદાનમાં. અલ્યા પણ મોનું શું કરવું મારે ઘડીવાર ભણવા બેસ કે બેસ તારા કાકાએ કોઈ ભણી દાડા ઊંધા નહીં પાડ્યા અને તું તો ભણ આ જો ખાલી ડાયનાસોર છું હો આ ઉંદેડું કાળું ઉંદેડું એ હા લે ઉંદેડું લાગે દેખ ચોકન પતંગ ચકાવા હેડ્યો કેરું છું અલ્યા મુચી પતંગ ચકાવવા જાઉં પણ યાર મારા કાકે મને તો એવું કોમ ભણાયું ને શું આ યાર કચેરીઓ હાલવા મેલ્યો હોય. એક કામ કર કિશન હા એ શુભા વાય હું આ વાય લે આ ડબ્બો ભૂપત કાકા ના હાલતા ને જા હું તો નિયા તો મને કંટાળો આવે જીવા તું વાય લે મને કંટાળો આવે રમવા દે કે આવી રીતના
ઓ તારે કિચ્ચા હા. હવે એને આપણા અંગાત નહીં લાવવાના હો પતંગ સકાવા મેં તને કીધું ને મારી મારીને કાઢ્યો માતાની સોગન મું હોય ને. હારું હોય ને કન્ને લઈ જવાના. જો કે મારા આવશે તરત કોમની ના પાડી દે તમે આવો અમારા અંગાત કદી. એ પરવીન હા લેજે બકા તું આટલું વાઘુ કાકા નાલતા ને. હું તો નહીં જાણું તું જાણી આવી તાણી કોકનું કોક કોમ ભણાવી. ઓ તારી તું એ આયો મારા અંગાત તને હું પતંગ લૂંટવા લઈ જાઉં મારા અંગાત. ના યાર બુ અમે તો એકે પતંગ જાણી હાથમાં બધાઈ. હારું ઓ સોનું મોનું બંધ થાય. એ કિશન હા લે બકા તું આટલું વાઘુ કાકા નાલતા ને. હારું અને વભર હા પેલા આગલા રસ્તે આવજે એટલી ગળા હું આ ભૂપત કાકા હાલીને આગળ આવું બરોબર. હા. અને આપણે બે જણા જઈએ એકન જેટલોય પતંગ આવી હોય ને એક જ નહીં લઈ જાવ આપણા અંગાત. હારું શુભા તમે તો આવો અમારા અંગાત કદી. હા આપું નહીં. હારું ઓ સોનું મોનું બેહીરે ને માથામાં ફિરકી મેલ્યો હમણે. એટલે ફિરકી તો મારા જોડે પડી હે. તું બેહીરે ને સોનું મોનું મોકડા. વાઘુબા એ વાઘુબા આ રહ્યા ભાઈ તારે વાઘુબા આ રહ્યા શું કોમ છે કે હેડી લ્યો કને આલ્યું અભી કે આલ્યું. અભી કે આલ્યું ઓવા એટલે આ તારી 2 રૂપિયા આલ્યા તા અને કીધું કિલો કચેરીયું લાવજો અને આ કિલો લાગતું નહીં કચેરીના ભાવ વધી જા કે શિખર હવે હરીભાઈ ગોલમાલ કરી જા એ જો ઊંચું મુનાર કરીને જો મારા ઓળખ્યા શિખર શું ઉતાવળીમાં આવે છે ને તે ઊંચું મુનાર કરીને આવે છે ને ઊંચું મુનાર કરીને પાછા હવે વાનો મારે વજન કરવો પડશે માતાની સોગંદ તો લોતા હશે નહીં તો પછી હરીભાઈની વાત ભૂપત કાકા એ ભૂપત કાકા લે આ કચરિયું તમારું લાયો તો પછી લાજ કે તાન ચમ તમે હાથે નહીં લાવતા એટલા અમે લાયા. અલ્યા ભાઈ મેં તો તારા અંગાત મંગાવ્યું તું મેં તો તારા કાકા હારે મંગાવ્યું તું. પણ તમારે લીધે પછી મારે હેરાન નહીં થવાનું. મારા કાકા કોને આલી મને હાલવા મેલી એટલે ભાઈ મારે હેરાન થવાનું થયું કે ના થયું. હા ભાઈ હવે નહીં મંગાવું ભાઈ. સારું તાણે શું એ તારી કચરી મારું બધું મેં 100 રૂપિયા મંગાવ્યું તું અને આ તો કિલો જેવું છે. મને લાગે કચરિયાનો ભાવ ઉતરી ગયો લાગે છે. સારું કર્યું હડો જે હોય ખાવા તો દો. એ આનો વજન કરજે લે હું હ કચેરીયું કચરિયું ઓવે પણ વાઘુબા હું કચરિયું નહીં લેતો હો. અલ્યા તને કોઈ હાલવા આવી નહીં તું વજન કરીને ખાલી બીજી પંચાયત કર્યા વણો નહીં કરવો વજન લો નહીં કરવો એમ ને નહીં કરો. માતાની છોકરા ના ગલ્લા ઉપર આખા ગામમાંથી કોઈ નહીં આ બાજુ વાયકણ દારૂ પીને બેસ્યો હું ઓહો આટલી બધી જાગ રાખશો એમ ને. હા લો લઈ જાઓ હો હા લઈ જાઓ હું નહીં લેતો. ભાવો વજન કરો ને મજા નહીં આવે પછી હો પણ વજન શું કરવા કરો કેજો મને તમે. હા શું કરવા કરો મારે વજન કરવો છે તું મને વજન કરી યાર કે આનો વજન કેટલો થાય છે તમે એક ના બે ના થો. તાણે 500 ગ્રામ લો હવે લઈ જાઓ કેટલું 500 ગ્રામ. 500 ગ્રામ એમ ને ચમવું હતું હા કશો વાંધો નહીં તો હટ શું હતું પણ જે છે એ બરોબર છે ચમ બરોબર. બરોબર છે અને તમે આ શરીર વધારી દીધું છે ને મોટા થઈ જાશો નહીં એટલે મારથી મોટા ના થઈ જો પાછા હો તેને મેં મહેનત કરીને વધાર્યું હે. બેઠે ઓવે. બેઠે નહીં વધાર્યું. નકર શરીર ને બરીર બધું પછી ગલ્લામાં પડ્યું રહે જો હવે તાણી નાના મોટા બોલે વજન નહીં કરી આલવો એટલે હવે કરિયાણું બરિયાણું હોય નહીં લઈ જતા અમી તે પેલા પૈસા આલો મહિનાના બાચી હા તે પૈસા તો આલ દે તો નોમું હેડ છે ને મારું વાત કરો. તાણી ચેલા ચક્કા ખાવ તમારે ઘેર ખબર જ તમને. એ સીઝન પાકે એટલે આલશે વળી તાણી તો સીઝન માં જ પૈસા હોય કે વચ્ચે થોડી હોય 12 મહિનાથી તમારી સીઝન લઈ પાકતી હો. ના ના કપા હવે વેકવાનો છે ને હાર તો પૈસા આલી જાજો એટલા. હારું આલી જાય હવે અને કોઈ મહેમાન પરણું હોય તો આવી રીતે પૈસા ના માંગતો નકર થાપડા આવ્યો પછી બુદ્ધિ છે મારે ઓએ તમાર જેવો નહીં હું. તાણી મારા ઓળખ્યા મકાન લેવું હોય તો મકાન માં કમિશન લઈ રહી જમીન લેવી હોય તો જમીન માં કમિશન લઈ રહી ભે લેવી હોય તો ભે માં કમિશન લઈ રહી અને આ પહેલા માણસો આવા જોયા જે કચેરીયામાં કમિશન કાઢવા માંડ્યા હવે વાઘોજી બોલો. એકલા ને એકલા બોલતા બોલતા હેડ્યા દો છો. હવે બાસ્કુજી હરિયો પોપટ નહીં હા એના હંગાત મેં 2 રૂપિયાનું કચેરીયું મંગાવ્યું હતું બરોબર હવે 2 રૂપિયાનું કચેરીયું કેટલું આવે પણ એમ નહીં હા. કચેરી તમે આ દુકાન થી લઈને નહીં આવતા. વજન કરવા જો તો આપણે નક્કી કર્યા વગર કોઈને કહેવાય નહીં સબૂત તો જોવે હા એટલે તમને વિશ્વાસ ના આવે એમ ને. એટલે આ કચેરીયું કેટલું છે ખબર છે 500 ગ્રામ જ છે ત્યાં તો ડબ્બો જોઈને લાગે છે 500 ગ્રામ હશે. હવે મારી વાત સાંભળો 2 રૂપિયાનું 500 થયું તો કોઈ 4 રૂપિયા કિલો થયું કચેરીયું ના કચેરીયાનો એટલો બધો ભાવ નહીં. હા કદાચ છે 250 રૂપિયા હોય 220 હોય કોઈ 4 રૂપિયા તો ના હોય કે પણ તમે કદાચ આટલું જ મગાવ્યું હોય તો અરે ભાઈ કિલો મંગાવી તું 2 રૂપિયા આલ્યા તો કોઈ હમણાં વજન કરવા નહીં ગયા હોય
તો વાઘુજી હા આ તમારું ટોપું કરવા વાળો જ મૂર્ખો કેમ એટલે એને પૂછીને લાવવું પડે એમ કેમ પૂછીને એટલે બાસ્કુ તમે આ શું બોલ્યા લ્યા હા એટલે એમને એને સોફ્ટવેર કરી હોત ને તો આ લોથા ના પડો તેમ એમ હું નહીં કહેતો મેં 2 રૂપિયા આલ્યા તા તો કિલો જ આવે તો તમે 1.5 કેમ બોલ્યા તમારા કહેવાનો મતલબ શું હતો એટલે હારો જ મતલબ હતો પણ આ તો જીભ વળી ગઈ બાસ્કુ જીભ થોડી કાબુમાં રાખો નકે તમને સારી રીતે ઓળખું લે તમે રકેબી ભર્યો કોઈને ચા પાઈ કહેતા નહીં વધનું બોલશો નકે એક થાપે દોત પાડી નાખશો ને તો આખી જિંદગી ગોઠિયા ખાતા ફરશો હા એટલે આપણા મહેલામાં ચા પાણીનું રાવણું તારા ઘેર હોય છે બાસ્કુ દોઢું બોલે ને લેવો દોઢું બોલે ને તું દોઢું બોલે ને. હું વળી જો દોઢું બોલું છું દોઢું તમે બોલો છો આ કચેરીયાનો ઓળ પડી જાય ને પછી તારી વાત તું અત્યારે ઉપડવાથી હેડ હા એટલે શું કરશો લે તું જાન ભાઈ જાન મહેરબાની કર ને લેવા દેવા વળી તું માર ખાય જાન હમણાં કચેરી વેરી રહ્યો હમણાં ઓમાય વેરજી વેરજી લેજે વેરજી લઈને જતા રહો ને કે હમણાં કૂતરા ખાહી લ્યા, હું હાલ ઉતાવળમાં છું માતાની શોકમ પછી તમે ભેગો થવ તું હરાજ હા તે આવી જાજો ગામમાં હા ઓ તારી 2 રૂપિયામાંથી 100 રૂપિયા કમિશન ખાઈ જા અને હવે શાંતિથી ઊંઝા છે એમ ને હરીભાઈ એ હરીભાઈ હરીભાઈ જાગો જાગો એ હરીભાઈ હું આયો હા તમે કચેરીઓ જબર લાયા તા હો એટલે ભાઈ સ્પેશિયલ બનાવરાયેલું હતું એટલે સ્પેશિયલ બનાવ્યું તું એમ ને ઓય ઓય હમણાં તો પાછો મેળ ના આવે કે સ્પેશિયલ બનાવો તાણી જ મેળ આવે એટલે સ્પેશિયલ બનાવરાયું નતું એમ નહીં કહેતો હું તાણી ઈ દુકાનમાં આજ સ્પેશિયલ ઓફર હતી સ્પેશિયલ કચેરીયું હતું એટલે આ સ્પેશિયલ ઓફરમાં અમી દાયા એમ ને ચમ અમી દાયા એમ ને બીજા કોઈ ના આયા એમ ને અલ્યા ભાઈ ફાઈ ગયા આ છેલ્લું પડ્યું તું હા ફાઈ તો ચિયા જાસી અમને ખબર છે હવે બધી બીજું તમે શું કહેવા માંગો અબે તેરે નામ કા કુત્તા પાલુ અરિયા પોપાટ મેં તને 2 રૂપિયા કચેરી લેવા આલ્યા તા તો મોથી તું 100 રૂપિયા કમિશન ખાઈ જો એમ ને વાઘુજી હા મને લાગે છે ઊંઘમાં હું નહીં ઊંઘમાં તમે છો એવું એમ ઓવે કેટલું લાયા તો કિલો કિલો લાયા તો એમ ને ઓવે થોડુંક તો સાચું બોલ ભાઈ અલ્યા ભાઈ તમારા ઓલે કિલો કચેરીયું લાવ્યો તો હું કિલો લાયા તો ઓવે તો મને લાગે 500 ગ્રામ તું વચ્ચે ખાઈ ગયો છે વાઘુજી હા. માપે બોલો એક તો તમારું કામ કર્યું છે અને એક બાજુ તમે મારા ઘરે આવીને મને જોફળાવો છો લ્યા હા એટલે કોમ તો તમે કરો જ કે લ્યા તમે અમારા ને આખા ગામના કોમ કરો તમને એક કોમ ઉપર તમને 100 રૂપિયા મળતા હોય એટલે તમે કોમ હરું પારા કરો હવે 5 જણાનો કોમ લઈને જાવ હોય 500 રૂપિયા છૂટા થઈ જાય તમારે તારી અલ્યા એ પહેલી વાત તો હું તમારો રૂપિયો ના ખાઉં લ્યા કેમ ના ખાવ વાત કરો તે અલ્યા હું ભિખારી નહીં મારા છોકરો જબર પૈસા કમાય છે જે વધારે કમાતા હોય ને એનો જ ભૂખ હોય અમાર જેવાને ભૂખ ના હોય ઓએ વાઘુજી હા અત્યારે મગજ ગરમ ના કરો તમે નીકળો અહીંથી હેડો હા નીકળો નેકડો નહીં અને હવે પછી તમારું કોમ કોઈ દાડો હું નહીં કરું અરે જિંદગીમાં ના કરતો તું તાર કદી ના કરતો જીવી એટલી ઘણા મારું કોમ તું ના કરતો પણ મારા 2 રૂપિયા તું હાલ ઘાટ હેડ બીજી વાત છોડી અરે પણ 2 રૂપિયા ચોથી લઈને આલું 2 રૂપિયાનું હું કચેરીયું લાવ્યો છું 2 રૂપિયાનું લાવે એમ ને તો એટલે 400 રૂપિયા કિલો છે 2 રૂપિયા કિલો હા તો પછી હાર્યું કિલો છે હા કિલો લાવ કિલો જશે કે હા હેડ હેડ વજન કરાવવા હેડ હું વજન કરીને આવ્યો બકા અલ્યા તારી આટલા વાત પડી છે એમ ને અરે વાઘુજી આ કચેરીયું તમારું નહીં કનું છે તાણી આ ભૂપતજીનું છે તો મારું કિલો કચેરી ચોઈ ગયું મને લાગે છે આ છોકરાએ બાપી મારી બધું હા એટલે વાઘુજી આમ કેવું છે ખબર હા. છે હું બરોબર નો થાચીને ઘેર આવ્યો હતો ને એટલે મારો છોકરો વાગીને બેઠો હતો અને મેં એને કીધું કે જા આ કચેરી વાઘુ પાલે અને ભૂપતજીને હાલતા બરોબર હા તમારું કિલો કચેરી રહ્યું એનું ભૂપતજી ભાન જતું રહ્યું લાગે છે મને હા એટલે મેં ભૂપતજી હંગાત નતું મંગાવ્યું તમારે હંગાત મંગાવ્યું તું મારે કિલો કચેરી જોવા લ્યો આ તો વપડો મારી વાત હા. આ કચેરી લઈ અને ભૂપતજીના ઘેર જો અને નિકંજન બદલાઈ લેજો જો એ મોટો માથા વાળો મારા હાથની માર ખાય એના ઘેર જઉં તો હું ઓએ લ્યો તમે હંગાત હેડો અને મારે કિલો કચેરી જોવે અલ્યા ભાઈ મેં કોઈ નવાઈ નહીં કરી તમારું કામ કરીને હા વાત એટલે કરો તે મારા હંગાત ફરવાનું લ્યા આરામ કરવા દો કે ઘડી વાર અરે પોપટ મજા નહીં આવે હો મજા નહીં આવે માતાની શોગન જેટલી ઘણા મજાકમાં કાઢું ને એટલી ઘણા સારું છે મારે કિલો કચેરી જોવે એ તારે વાર રાખવી પડે કે ભાઈ બધી ઈ સિવાય નહીં જોય એમ ના કિલો કચેરી લાવો હાડો હેડો હા હેડો આ લઈ રોલ્યો હવે હું આના હાથે નહીં અડાડું જો ઓ આમાં તો ભમરા બીજા છે તમને કઈડી છે ભમરા જ છે હવે ઉડશી આટલી ઘણા બેઠા હતા ને હવે ભમરા ઉડશી
ચોજો અભિકો ચોજો લે ના ના હેડો આ ચવનું અભળવું પડે છે મારે આ બધા લોચા છોકરાએ માર્યા છે બીજું કોઈ નહીં એ હરીભાઈ હા છોકરા લોતા નહીં માર્યા લોતા તમે માર્યા છે તમારો છોકરો મારા ઘર કચેરીઓ હાલવા આવ્યો જ નહીં તે મારો છોકરો નતો આ તો કોણ આવ્યું આ પેલું ખેગરિયાનું રહ્યું ને ઉકાઈ ગયેલું પેલું કિશનનું હીર્યું આવ્યું તું કિશન આવ્યો તો એમ ઓવે ઓ સારી આ રહ્યો જો એક કામ કર આ દોડો મારા ગળે બોજ અને મને ચગાય અધેર એટલે ઉડું હું કાકા અમે નહીં ઉડતું અલ્યા મેં તને શું કામ ભણાવ્યું તું હો હે હો આ વાઘુજીના ઘેર કચેરી હાલવા જવાનું કામ નતું ભણાવ્યું અત્યારે આલ્યું તો ખરા તે કને કામ ભણાવ્યું કેજે મેં કિચન મિલ્યો તો વાઘુજીને ઘેર આ નેનો ડબ્બો કને ઘેર હાલવાનો તો વાઘુજીને ઘેર અલ્યા ભૂપતજીના ઘેર કાકા ભૂપત કામ ઘેર કીધું તું તો મૂર્ખા મેં તને ખરેખર કીધું તું કે નેનો ડબ્બો ભૂપતજીનો અને મોટો ડબ્બો વાઘુજીનો તોય તે બાફી માર્યું હવે કાકા એમાં હું થઈ ગયું ભૂલી ગયો પતંગમાં ને પતંગમાં તું આ પતંગ ઉતારી તો પેલા ઘેર જા પછી હું આવું તારી વાત છે હેડો વાપડવા રે ને કે થાપડાયો હમણે તાણી હેડો હીર્યું આવ્યું તું હા હીર્યું આવ્યું તું એવું નહીં રહ્યું હવે છોકરું છે કોઈ ખબર ના પડે જાજી આને આ તે આપણને કોઈ ખબર નહીં પડતી કિલો કચેરી જોવે આ પણ લઈ આલું છું જીવ ના લ્યો આ તે જીવ તો ચો લેવો છે કચેરી લેવું અમારે તાણી જીવ લઈને શું કરવાનો તમારો જીવ લઈને ચો મેલો અમે તાણી આહા ખાઈ ગયો ડકરજી ખાઈ ગયો આયા એને ચો જોર આવી તું તાણી 100 રૂપિયા આલ્યા તને કિલો આવી ગયું છે શું કરવા બાકી રાખે એટલે એની વાત છે ભાઈ તાણી એટલે થોડીક તો તારો આમ વાસો તો હતી અને હાથમાં વજન તો લાજો છે કે મેં 500 ગ્રામ ના પૈસા આલ્યા છે અને મારા હાથમાં કિલો આવ્યું છે હા એ તો મને લાજુ તું પણ મારા મનમાં ભાવ ઉતરી ગયો છે એટલે 100 રૂપિયા કિલો થઈ ગયો ઓએ, છે તે મંગાવ્યું એટલે ઉતરી ગયો ભાવ મફત મળશે તે મંગાવ્યું એટલે મફત મળવા માંડ્યું હા ભાઈ શાંતિ રાખ મેં તારા અંગાત નહીં મંગાવ્યું તું ઉભો થઈ રે હાલ જે કચેરીઓ ખોય નહીં મારું જ ખોય તું હવે ચોથી તારું હશે દુકાનમાં ધરી પહેલા આ છે હગા હાથે અલ્યા ભિખારી આ તે છે ને 500 ગ્રામ જ મંગાવ્યું તું અને હું તો કિલો સિવાય નહીં મંગાવતો એમાં મારા આવું દોસ્ત છે ભાઈ જેમ હું તો ખાઉં છું જેનું આવ્યું એનું આ ખોખું ધોઈને તો તારે વિચારવું તું કે આટલી બધી મારી હિંમત નહીં આવડું મોટું ખોખું મંગાવવાની હમણાં બોલ. હા મૂર્ખા મેં વિચાર્યું તું પણ મારા મનમાં ભાવ ઉતરી ગયા છે અને હરિભાઈના છોકરા કોઈ શોખવટ નથી કરી કે આ વાઘુબાનું છે મફત થઈ ગયું તે મંગાવ્યું એટલે તો મફત આલે છે છૂટા પેકેટ સોડાઈ લે બજારમાં તો હા ભાઈ જે હોય તાણી તેવું છે હરિભાઈ તમે કેમ હું પાછો બોલો કોક તમે ધરાવ્યા પછી હું બોલું હા અમે બોલી રહ્યા હતા બોલો અરે ભાઈ મને તો પૂરું મેલ્યું હવે તમે હવે કોક કરો હડો હવે અરે હું પૂરું મેલું શાંતિ રાખો કે ભૂપતજી હા તમને 500 માં અને કિલોમાં કોઈ જાજો ફરક લાગતો નહીં લાજો તો હરીભાઈ હમ હું તો હરખમાં આવી ગયો તો માતા છોકન ભાઈ હું કીધું મારું બેટું કચેરીયાનો ભાવ ઉતરી ગયો છે મારે કિલો આવ્યું ને કીધું 500 પૂરું ના આવે અરે ભાવ નહીં ઉતર્યો આ જે તમે કચેરિયું ગાધું એ વાઘુજીનું છે અને તમારું કચેરિયું આ વાઘુજી ભાઈ જતું રહ્યું એવું હવે અલ્યા ડબલ આવે એટલે હરખમાં જ આવે કે અલ્યા ભાઈ તું ઉભો થઈ રે તારો મનો તાણી હું શું કરી જી તમાર ચોખવટ ના કરે તમારા છોકરાને મેલ્યો હાલવા એ વખત ચોખવટ કરી ના મેલાય અરે એને વિહાર જ ગયું છે બધું તો ભૂલી પતા- ગયો તો તો બતા હવે હું શું કરું ભૂપતજી હવે તમારે કોઈ કરવું નહીં તમે ખાલી 100 રૂપિયા આલી દો એટલે આખી મેટર પટી જાય અરે ભાઈ એક વાત કહું મારા જોડે જો કદાચ બીજા 100 રૂપિયા હોત તો હું કિલો કચેરી ના મંગાવત આ 500 ગ્રામ શું કા મંગાવત કો આહા એટલે ઓને તો હાથ અધર કરી નાખ્યા હવે મારે શું કરવું આનું યારી ભાઈ અને એક બીજી વાત શું કહું ખબર હે તમને મેં આનું કચેરીયું ગાધું છે ને હવે મને આશીર્વાદ દુખશે પેટમાં ખરેખર એટલે તમે મારું જે કચેરી હતું એ મને આલીને જો આ કચેરી જોતું હોય તો લઈ દો પાછું હોયથી એ મારું કચેરી તે ખાધું એટલે પેટમાં નહીં દુખે એટલે બેઠો બેઠો 700 ગ્રામ કચેરીયું ખાઈ જશે ને એટલે પેટમાં દુખશે તને અલ્યા એ તો મેં બધું નહીં ગાધું ભાઈ તાણી અરે આ તો મારા ભાઈના છોકરાને ખવાર્યું મારા છોકરાને ખવાર્યું પાડોશીના છોકરાને ખવાર્યું નાલ થઈ ગયા છોકરા અને મુએ ઓગળ્યો સાટતો રહી ગયો આમ તાકજે આ તારા ભાઈના ઘર તો તાળું મારેલું છે અલ્યા એના છોકરા ઘેર છે ને બાર બાપડા રમવા જશે બધા અને તું સોરો મને ઉભો રહો, તારા પંચાયત કરવા નહીં આપતી અરે ભાઈ બાર ઓટો માર્કેટ કેટલા છોકરા રમે છે અરે વાઘુજી હોર મેલો કી ભૂપતજી હા તમે 100 રૂપિયા લાવો હેડો
અલ્યા હરીભાઈ તમે ભલા જ સમજતા નહીં. તમને મેં કીધું તો ખરા કે મારા જોડે 100 રૂપિયા હોત તો હું 1 કિલો કચેરીયું મંગાવત, 500 ના મંગાવત. ભૂપતજી હા આ ના ચાલે. એટલે હરીભાઈ તમે મારી આબરૂ લેવા આવ્યો છો એમ ને હવે? આબરૂની હું 100 રૂપિયા લેવા આવ્યો છું. ના ના મારી પાઘડીની આબરૂ લ્યો છો તમે હવે. અરે ભાગડી તો અમી પહેરે છે ટોપલા જેવડી. તો ઓર રાખો. કોકના ઓલે વસ્તુ લાયો હોય ને તો બધાને વેચીને લાય અને ખબર રખાય કે કની ચી વસ્તુ છે. હે વાઘુજી? એટલે ભૂપતજી તમારામાં 100 રૂપિયા આલવાની તાકાત નહીં અમને. અરે હરીભાઈ તાકાતની વાત નહીં, મારા જોડે નહીં હાલ. 100 રૂપિયા આલવાની તાકાત નહીં એમ કહો. અરે તાકાતની વાત નહીં હરીભાઈ, મારા જોડે 100 રૂપિયા નહીં. એ હરીભાઈ તમારે મને 1 કિલો કચેરીઓ આલવાની તાકાત છે? લાવાડો હાલ ને હાલ લાવાડો. હરીભાઈ એ બધું જવા દે, મારું 500 ગ્રામ કચેરીઓ લાવો. અલે આ મારું છે કાયદેસર, મેં ઓના પૈસા આલ્યા હતા. તો આ ખાઈ જોઈ કનું હતું તાણી? એ તો તમારું હતું. તો ખાધું શું કરવા તાણી? હવે એ તો મને તો ખબર હતી કે તમારું છે ને નાખોત. ખરો ખરો હો ખરો, તારે દબર કચેરી પોસડું આવ્યું ખરો તું. હા દબર ફાઈ ગયો તું. અલે પણ મને તો આ બધી ખબર હતી ભાઈ. હા નથી ખબર તને. બાબુજી વાપરો મારી વાત. હા. આર્યો તમને નહીં પકવા દે, પાકો ખેલાડી છે આર્યો. એ તો મને ખબર છે. લ્યો તમે તારે એક કામ કરો, હા. આ 300 ગ્રામ કચરિયું લઈ જાઓ અને 700 ગ્રામ મૂલ્યાતા હેડો. અબે તેરે નામ કા કુત્તા પાલો. અરે ખાતો તો ને આ કરી ખાતો તો ને આવું ગંધા તું કચેરી હું ખાવ લે. સોના મને 1 કિલો કચેરી લાઈને લેડ, મારે વધનું નહીં જોતું ભાઈ. આહા! હવે મારે શું કરવું? એક બાજુ મારા નામને કૂતરા દોડા દોડા કરે છે અને પેલો 100 રૂપિયા આલતો નહીં. જો જાવું મારે. હેડો લાવો હેડો કચેરી લાવો. શું કરવા મોટા થઈ પૈસા લેવા તૈયાર થઈ જતા કમી લાવશે હો? તાણી. હરીભાઈ એક વાત કહું, ખરેખર આર્યું કચેરી કોઈ ખાવા ના હાલતા. ચમ મારા આઠું છે, આ ચોખ્ખું કહું છું હો ભાઈ. કૂતરા તો ખાય કે કૂતરા નહીં ખોય? ના ના આ તો તમારી ઈચ્છા ભાઈ. હા એમ માર તો ના નહીં, તમે ખો તોય. એમ નહીં તમે ના પાડો તો કૂતરાને ના નાખાય એમ. અરે કૂતરાને તો કોઈ વાંધો નહીં, પણ કૂતરાને વળી પેટમાં દુખ છે, કારણ કે અમે તમારું છે. આરી વાત હોય કે ન હોય કે પટાઈ નાખવી છે. ઓય આવો. આજ પછી હવે મને કોઈ દાવો કામ ના ભણાવતા તમે. બસ આટલું જ કહેવાનું હતું. હા હા. સારું કચેરીઓ કિલો લાવો હેડો. અરે શાંતિ ભાઈ રાખો. એવું ના હોય યાર. અમુક સમય પછી અમાર બજાર જવાય એવું ના હોય, તમને કોમ તો ભણાવવું પડે. અરે જાજો, ગહેલા કરતા કરતા જાજો, પણ બજાર જાજો ને તમારી વસ્તુ તમે જાતે લાવજો. મને કોમ ના ભણાવતા હવે. આ લ્યો તમારા 2 રૂપિયા અને બજાર જઈને કચેરીઓ લેતા આવો લ્યો. મારા ગળાની શોગન કદી જિંદગીમાં કોમ નહીં પડાવો, પણ મારે આ 2 રૂપિયા નહીં જોતા, મારે કચેરીઓ કિલો જોવે. અરે પણ તમને તમારા હું 2 રૂપિયા પાછા આલું છું તો લઈ રાખી. ના રે ભાઈ શું કરવા વાને શું કરવા 500 ગ્રામ આલ્યું લઈ રો આર્યું હેડો. હા તે મને 100 રૂપિયા પાછા આલે તો લઈ જો લ્યો. અરે ભાઈ હા, મને કિલો કચેરી તમે લઈ આલો અડજો, મારે મોડું થાય છે. ખાવસન તાણી ખાવ છે કી? ખાવસન ઓવે ખાવસન. ઓવે ખાવ છે. આ તો લઈ આલું છું હવે. હા એમ આ આર્યું કોઈ ખવડાવતા નહીં. આ કૂતરાને મુઢે જા હવે. આ તો બરોબર છે, પણ હરીભાઈ એક વાત કહું, કચેરીયું 1 નંબર હતું હો. ખરેખર ગળા છોગન ખોટું તો નહીં ગરમ ખાઈ ગયો એટલે તો 1 નંબર જ હોય કે પછી. કાંઈ ખોટું ના બોલાય. હા ભાઈ છે હવે. યા. તમે શાંતિ રાખો. આ આવજો. આ ચા બીજી પીવે દે હો. વાઘુજી, હા. હું શું કહું છું, હવે જે કચેરીઓ આવશે ને એનું ચાલુ આવશે બરાબર. હા. આ સ્પેશિયલ હતું સ્પેશિયલ. ના રે ચાલવાન હાટે તો શોખ દોડતું આવતું, પણ અમારે કચેરીઓ આખું નવું જોવે. હા પેટી કશો વાંધો પેક. નહીં. આ પેટી પેક ડબ્બો જોવે અમારે. સારું હેડો. ક્યાં લાવો છો? હાલ જાઉં છું, હાલ મારું છું બજારમાં જઈને. તો હું તમારા ઘેર બે આવું. અરે પણ મારા ઘેર જઈને ચો બેહવાના આવે છે? તમે તમારા ઘેર જઈને બેહો, ઈકણ હું કચેરીઓ લઈને આવું છું. ના વળી પાછા તમે છોકરા નાલવા મેલો અને વળી કોક લોચા થાય તો? વાઘુજી મગજનું દહીં ના કરો તમે. અરે ભાઈ દઈ નહીં કરતો, હું કચેરીઓ લેવા આવ્યો છું. અરે કચેરીઓની જીવ લેવા આવ્યા છો, જીવ એમ કહો. જીવ તો નહીં લેવો, જીવ લઈને શું કરવાનો ભાઈ? વળી જીવ લેવો છે. અરે ભાઈ હું કચેરીઓ માંગુ છું કે મારો જીવ લઈ રો. હરીભાઈ વળી ચાંદના જીવ લેવા માંડ્યા. અરે ભાઈ મને કહેશે કે મારો જીવ લઈ રો. કીધું મારે તમારો જીવ નહીં લેવો, મારે ખાલી કચેરીઓ કિલો જોવે. તમ કિલો કચેર્યું અરે મફુજી વાતમાં કોઈ નહીં, તમે તાર ઘેર જો અને વાઘુજી તમે હેડો મારા ઘેર બજાર. ઉભા રહો, ઉભા રહો. કોક છે વાતમાં, કોક છે ડાલમાં કાળું. ચમ વાતમાં કોઈ નહીં. હવે મફુજી મારી વાત સાંભળો. મેં એના અંગત કિલો કચેરી મંગાવી હતી બરોબર, અને પેલા ભૂપતજી નહીં હોવે. એના 500 ગ્રામ મંગાવી હતું. એટલે હારા જાતે હાલવા ના આયા અને નાના છોકરાને હાલવા મેલ્યો. હા. એટલે છોકરાને કેવું કર્યું ખબર છે? બરોબર, એટલે હવે મારું જે કિલો કચેરી હતું એ તો હરીભાઈ લઈ આલું કે ના લઈ આલવું? લઈ આલવું, તાણી લઈ આલવું પડે. ચમ
હા એટલે લઈ આવવા બજાર હેડ્યો છું હેડો ઉભા રહો. બજાર કેવી રીતના દાહો તમે? ઓય લઈ આવવું પડશે કચેરીયું આ હું મગાવતો તો એ વખત તમે થાચી ગયા હતા. હવે ક્યાં પગે દાહો? ભૂંડ પગા ક્યાં પગે દાય લે તું? બાબુજી હા? હવે આબરૂના લીધે જાઉં છું હું ચમ આટલે કડા મારા જોડે આબરૂ નથી લે? હે તારું કચેરિયા જેવું મોઢું કરે તો શરમ નહીં આવતી? ઉપડ્યો છે તું? હે ઉડ્યું કચેરી ઉડ્યું શું હતું મેં બાપુજી? તને શું કીધું તું મારા મહેમાન છે હાર્યું કચેરીઓ મને આલ લે અને હું જે થયા હોય પૈસા આલ દઉં તું તને બીજું લઈ આય તો એટલામાં તો તીને તું માન્યું. ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ એમ નહીં મારું ટોપું કરતા ભૂલ થઈ ગઈ મારા મહેમાનની શરમ ભરતા ભૂલ થઈ જાય જિંદગીમાં કોઈ દાડો કોઈ કોમમાં ના આવે એવાનું ટોપું કરતા ભૂલ નહીં થઈ જતી. એટલે બાપુજી આ સવાલ તમે કેના ઉપર કર્યો કોહાડો? એટલે વાઘુજી હરિભાઈ કહું છું તમે ખોટું ના લગાડતા તમને નહીં કીધું. એમ નહીં હાલ તો એ મારું કચેરી લે આવ્યા છે તો તમે કનું કીધું કોહાડો? કને કીધું? હવે મારા ટોપા ના પાડી મારા મહેમાનની શરમ ના ભરી તો પછી હું બીજું શું કહું કોહડો? એમ નહીં હા. પણ તમે આ મને સંભળાયું એમ હા મને એ સંભળાયું. તો તમને લાગે છે એવું. હા હા આ તો કેવું છે કે લાગુ પડે અને વળતી પણ તમને જલ્દી પડી ગયું. હા એટલે અમને તમે વટતી ઉઠાડ્યું એમ કહું છું. અમે ચમ કોમ નહીં આવતા? કોકનો પ્રસંગ હોય તો લાકડા ચીરા છે એટલે મોટા મોટા તબડકો કહે છે ને અમે ચમ કોમમાં નહીં આવતા? તાણી મેં ચેવા ચેવા કામ કરેલા છે જબર પેલા તો એની વહુ રીહણે બેઠી હતી પૂછો તે હવે વહુને લાંબી એમાં શું થાય? તો મુએ એના હારી દઈને બે શબ્દ કહું કે મેલો તમે તાર તો ના ચમ મેલે. એટલે જ્યાં નતા તમે હા? એટલા જઈને તમારા બૂટ પહેર્યા તમે વાતો કરો કેટલા છો જઈને તે? બૂટ પહેર્યા તમે તાણી વળી હે? તમે વળી અમને સંભળાવો આ છો. ઘરનો ગાળો કોને કરી આલ્યો હે તમે કયો ગાળો? આ વાળો હા વાળો કને ખાતે કરી આલ્યો બાબુજી હે બાબુજી હવે હારા પગ ચી રીતના દાહી કચેરી લેવા કોહડો હા એટલે તમે હીરો બાળો કચેરીએ મંગાવા હારું જ તમે ખાતે કરી આલ્યો એમ ને? હા હાલ જ નહીં નહીં ટોપું કરે તો આખા ગામનું કરે ને કે કોઈનું ના કરે હા એક મિનિટ હા બાબુજી પકડજો શું થાય? અરે પકડો છે પણ બાબુજી હા બે હાથ જોડીને માફી માંગુ છું કે મારી ભૂલ થઈ ગઈ મેં તમારું કામ ના કર્યું હવે અડધી રાતે હું તમારું કામ કર્યો હાલ મને કચેરી લેવા જવા દો તો કાર્યો મારો જીવ લે ઘોઘડા બેઠો છે હવે એટલો બધો હું કોઈ મધના વણો નહીં હા. કે તમારા જોડે ફેર હું ટોપું ભળાયો અરે ભાઈ એવું ટેન્શન નહીં લેવાનું. તમે તાર કશું ટેન્શન નહીં લેવાનું. હેડો એ તો હારું પાર આબરૂ વાળો ચિયા પગે જાહે હવે તાણી હે તે તો મારો ₹1,00,000 નો સંબંધ ખોરાયો હો હા હા ₹1,00,000 હા એટલે અમારો 10,000 નો સંબંધ નહીં. અરે રૂપિયાનો નહીં હા હા આધેલીનો નહીં હારું તમે તાર હથેલી નો ના રાખતા પણ હાલ કચેરી લઈ આલો હેડો. હા. આ પગ ઉપર છે અરે બોર છે તોય પટીઓ માર હા મારું પોંથો પાટણ